પવિત્ર બારસના પાવન પર્વ નિમિત્તે શ્રી બેઠક મંદિર વડોદરા ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સંતો, મહંતો તેમજ વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. પવિત્ર બારસના શુભ દિવસે શ્રી બેઠક મંદિરના પ્રાંગણમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ સર્જાયો હતો. આ પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી તેમજ શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં પવિત્ર ધરાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર બારસના આ પાવન અવસરે વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં લોકો શ્રી બેઠક મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પરંપરા, ભક્તિભાવ અને આસ્થાથી ભરપૂર વાતાવરણ જોવા મળ્યું હતું. પવિત્ર બારસનો આ મહોત્સવ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ અને શ્રદ્ધાનો વિશેષ અવસર બની રહ્યો હતો. લઈ લીધો. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે પવિત્ર દ્વાદશી છે. કાલે પવિત્ર એકાદશી હતી, જે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસની જેમ ઉજવાવે છે. કાલના દિવસે જ શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુલ ચંદ્રમાજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધની દીક્ષા આપવી. એટલે કાલના દિવસે શ્રી મહાપ્રભુજીને દીક્ષા પ્રાપ્ત થઈ અને આજના દિવસે એમના પ્રથમ શિષ્ય એમને દીક્ષા પ્રદાન કરી. અને આજના દિવસે એટલે જ ગુરુને પવિત્ર ધરાવવાનો મહાત્મ્ય છે. પવિત્ર 360 તારનો બને છે અને 360 દિવસમાં આપણા સિદ્ધાંત પ્રમાણે 360 દિવસમાં આપણે અગર ઠાકોરજીને આપણે વસ્ત્ર અર્પણ નથી કરી શકી રહ્યા તો એના બદલે આ પવિત્રનો ક્રમ છે. અને શાસ્ત્રો કહે છે કે યજ્ઞમાં જે સેવાનું રૂપ છે એ યજ્ઞનું જ એક રૂપ છે. તો યજ્ઞમાં પવિત્ર માથા પર ધારણ કરીને અને સેવા કરવાનો, યજ્ઞ કરવાનો ક્રમ છે. એ હિસાબથી પવિત્રનું આજે મહત્વ છે. આપ બધાને શુભ મંગલ વધાઈ આ દિવસની, અને એના સાથે જ વિરમું છું. શુભમ ભવતુ. કૃષ્ણમ વંદે જગદગુરુ. ખૂબ જ આનંદનો વિષય છે. પુષ્ટિ સંપ્રદાય અને સનાતન ધર્મ એકબીજાના પૂરક છે. સનાતન ધર્મથી જ પુષ્ટિ માર્ગ છે અને પુષ્ટિ માર્ગ પણ સનાતન ધર્મનું એક બહુ જ પ્રમુખ અંગ છે. જેમ ગુરુ પૂર્ણિમાનું એક વિશેષ મહત્વ છે, એવી જ રીતે પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ પવિત્ર એકાદશીનું બહુ મહત્વ છે કે જે દિવસે પ્રભુએ આજ્ઞા કરી છે કે બધા જ ભગવદીય જીવોને મારી શરણમાં લાવો. એ દિવસ અમારે ત્યાં પવિત્ર એકાદશીના નામથી ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવે છે. આજે ગુરુને પવિત્ર ધરાવવાનો એક વિશેષ ક્રમ પુષ્ટિ સંપ્રદાયની અંદર છે. તો આ 2 દિવસ પુષ્ટિ સંપ્રદાયના ખૂબ જ અભૂતપૂર્વ દિવસો ગણાય અને એના માટે સમગ્ર પુષ્ટિ જગતની અંદર આયોજન અભૂતપૂર્વ રીતે થાય છે.